અમે એક રાતે જ દેવાળું કરવા ગયા હતા. બધું ખોટું જ હતું, નાટક જ હતા. તો અમે જોવા ગયા હતા. નમસ્કાર. બીજું બોલો છું બાકી છે. બોલો છું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, ફ્રેશ થઈ ગયા. જો નાસ્તા ખૂબ જ લેટ થઈ ગયું ઉઠવામાં, કારણ કે રાતે લગભગ 2-2:30 વાગે હુરું જ છું અને પાછો બી 4 વાગે ઉઠ્યો. એના પછી પાછો હોઈ ગયો, એટલે મિનિમમ 7 વાગે જો ઉઠ્યો. એટલે આજની બી ઊંઘ ફેલ જ છે. આજે બી ઊંઘવા નહીં મળ્યું, બરાબર. તો ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને હવે ચા નાસ્તો કરવો. ચા નાસ્તો કરીને ફટાફટ નીકળ્યો ઓફિસ, કારણ કે લેટ થઈ ગયો. 8 તો વાગી ગયા, હજી 15-20 મિનિટ થાય ચા નાસ્તો કરવામાં. તો ફટાફટ ચા નાસ્તો કરીને નીકળીએ. તો બન્યા રહો. અને નમસ્કાર. બીજું બોલો છું બાકી છે. બોલો છું બાકી છે. તો આપણે ફટાફટ ચા નાસ્તો કરીને નીકળીએ, કારણ કે આજે ખૂબ લેટ થઈ ગયો. તો ગાઈસ, ચા નાસ્તો થઈ ગયો, હવે નીકળીએ હે ઓફિસ જવા માટે. જો અને રાતે સીન કેવા થયા હતા, રાતે 2 વાગ્યા હતા હુરતા તો ચમ વાગ્યા હતા ખબર? અમે એક રાતે જ દેવાળું કરવા ગયા હતા. દેવાળું એટલે મતલબ કે એક જગ્યાએ ખોટું ઢૂંઢતા હતા. કોઈ સાચું એટલું હતું નહીં. સાચું હતું એટલે સાચું બી હતું નહીં, બધું ખોટું જ હતું, નાટક જ હતા. તો અમે જોવા ગયા હતા. તો એમને બધું પકડી પાડ્યું હતું કે આ બધું જૂઠું ધૂણા હા એમ. તો રાતે અમે ગયા હતા. તો રાતે આવતા 2 વાગી જ ગયા હતા. તો હવે ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈને ચા નાસ્તો થઈ ગયો. હવે નીકળીએ ફટાફટ ઓફિસ જવા માટે. બનારો બ્લોગ. તો ગાઈસ, આવી ગયા આપણે ઓફિસ. રાહુલભાઈ આવીને બેઠા છે અમારા. રાહુલભાઈ, શું કહેવું? બધા આવા ધીરે ધીરે આવી. કોઈ આવે લાગતું નહીં, મને લાગ્યું કે હું મોડો પડ્યો આજે, હું વહેલો આવ્યો. તો ગાઈસ, સેટેલાઇટ વિઝિટ કરીને પછી આવી ગયો તો નરોડા. એક મારો કોન્ટ્રાક્ટ કરવાનો હતો. એ કોન્ટ્રાક્ટ પર હજી કસ્ટમર આવ્યું નહીં. તો હું આવી ગયો ખાવા બિરયાની ખાઈને પછી આપણું કામ પતાવીએ ફટાફટ. તો ગાઈસ, આવી ગયો ગાંધીનગર, બરાબર. ને આજે એક કોમ હતું, એ કોમ થયું ના. જો વરસાદનો માહોલ કર્યો બહાર. આજ વરસાદ આવશે એવું લાગે જ છે, કારણ કે કાલે હાઈ એલર્ટ આપેલું હોય. અમે ગાંધીનગર અમદાવાદથી આવતો હતો, નાના ચિલોડાથી. તારે વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો આવતા રેનકોટ પહેરી લીધું હતું, બરાબર. પણ તોય હવે નક્કી નહીં, કાલે હાઈ એલર્ટ આપેલું હોય. કાલે વરસાદ આવો કે નહીં આવતો, જોઈએ શું થાય. કાલે ઓફિસ જવાય કે નહીં જવાતું. તો કાલે હાઈ એલર્ટ આપેલું હોય, જોઈએ કાલ વરસાદ આવો કે નહીં આવતો. કાલ આવશે તો ઓફિસ નહીં જવાનું થાય, નહીં આવે તો જતા રહો, બરાબર. તો મળીએ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.